अपनी साथ किशन तिवारी आप જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે દાહોદથી। તો દાહોદ જિલ્લામાં નારદ જયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે। જણાવી દઈએ કે દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એપીએમસી હોલમાં આ ઉજવણી કરવામાં આવી હતી। આ નારદ જયંતી પ્રસંગે સંઘ દ્વારા દાહોદ જિલ્લાના પત્રકારોની સાથે સંવાદનો એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘ દ્વારા આજનો દિવસ કેમ પસંદ કર્યો તે બાબતે દાહોદ જિલ્લા કાર્યવાહ અલ્કેશ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નારદજી પોતે એક સંદેશાવાહક હતા અને તેઓ આ ભૂમિકા ભજવતા જે હાલના પત્રકારો ભજવી રહ્યા છે। જ્યારે વિભાગીય કાર્યવાહ રણવીરસિંહ દ્વારા જણાવાયું કે સંઘનું કામ વ્યક્તિ નિર્માણનું છે અને પત્રકારો દ્વારા એવા સમાચારો અને સમસ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે અને આપણે આપણા સમાચારોનું જાતે મંથન કરીને મોકલવા જોઈએ, જેથી આપણે રાષ્ટ્રને આપણી સંસ્કૃતિ અને જ્ઞાન જાળવી રાખવામાં મદદરૂપ થઈએ। અને આ પ્રસંગે ધ્રુપલભાઈ સોનીએ કહ્યું કે 2025માં સંઘ 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે, ત્યારે આપણા લોકોને સંઘની શું ભૂમિકા છે તે માટે સંઘ દ્વારા આ પ્રચાર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જેથી રાષ્ટ્રહિતમાં લોકોએ કયા કામો કરવા જોઈએ અને સંઘ એમાં શું મદદ કરી શકે તે બાબતે પત્રકારો સાથે સમન્વય રાખી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર રૂપે આગળ પહેલ કરી અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરી ભારત માતાનું ગૌરવ વધારીએ। प्राचीन आद्य पत्रकार बरोबर એ તો આ પત્રકારનું કામ શું છે એટલે એને સ્મરણ રાખીને વર્તમાન સમયમાં જે આપ જેવા પત્રકાર ક્ષેત્રમાં અથવા સોશિયલ મીડિયા વગેરે હોય એની સાથે સ્વસ્થ સંવાદ સંઘ અને આપણી વચ્ચે સંધાય એક આનો મુખ્ય હેતુ છે। સમાચારોમાં